સર નીચે તારીખ 31/12/2024 રોજ રમેશભાઈ ભીખાભાઈ સોલંકી રહેવાસી પાડગોલ નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી જાહેરાત આપેલ કે તેમની સાસુ તારીખ 31/12/2024ના કલાક 12 વાગ્યા પહેલાં કોઈપણ સમયે અગમ્ય કારણસર મરણ ગયેલ છે જે બાબતે જાહેરાત આપતા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એક્સિડન્ટલ ડેથ નો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો. સદર બનાવની તપાસ દરમિયાન તેનું પીએમ કરી પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા પીએમ નોટમાં એવી હકીકત જણાવેલ કે મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલ ઉંમર વર્ષ 70નું દુષ્કર્મ કરી ગળું દબાવી તેમને મર્ડર કરેલું છે અને તેમની પાસેથી સોનાની બુટ્ટી તથા એક મોબાઈલની લૂંટ કરેલ છે તે મુજબની હકીકત જણાવેલ છે. પીએમ નોટમાં સ્પષ્ટ લખેલું હોય જેથી આ બાબતે રમેશભાઈ ભીખાભાઈ સોલંકીએ અજાણ્યા ઈસમોના વિરુદ્ધમાં આ બાબતે રોબરી વિથ મર્ડર વિથ બળાત્કારનો ગુનો રજીસ્ટર કરાવતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. સદર બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી GR મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી GG જસાણી સાહેબે આ ગુનો ડિટેક્ટ કરવા માટે વિદ્યાનગર પોલીસ તથા LCBની ટીમને જરૂરી સૂચના આપેલી. આ ગુનાવાળી જગ્યાની વિઝિટ પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે તથા અમે કરી અને આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું. સદર બનાવના જગ્યાએ આજુબાજુમાં કોઈપણ પ્રકારનો CCTV કેમેરો ન હોય હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી તેમજ આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરતા LCBને હકીકત મળેલ કે આ ગુનામાં 2 આરોપીઓ સંડોવાયેલા છે. તે પૈકીના એક આરોપીને વિરસદ ગામેથી ઇમ્તિયાઝ ઇકબાલભાઈ હસનભાઈ જાતે રાઠોડને LCB દ્વારા એને પકડવામાં આવેલો હતો. આ આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાવેલ કે તેને તથા તેની સાથેના તેના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણ કે જે બંને આરોપી કસુંબાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદના વતની છે તે બંને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા આ બંને આરોપીની પકડવાની તજવીજ કરેલ, જેમાં LCB તરફથી ઇમ્તિયાઝ ઇકબાલ હસનભાઈ રાઠોડને એરેસ્ટ કરવામાં આવેલા. સાથે સાથે વિદ્યાનગરની પોલીસ ટીમે પણ આ ગુનામાં સંડોવાયેલ ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણને વિદ્યાનગર પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો છે. આમ ખૂબ જ આ ચકચારી ભર્યો બનાવ હોય તેમજ ટૂંકા સમયની અંદર જ આ બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે. સર શું સંબંધ થાય છે મૃતક અને આરોપીઓ વચ્ચે? આ ગુનામાં આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે તારીખ 30/12/2024થી લઈ રાત્રિથી લઈ અને 31/12/2024ના સવારના 6 વાગ્યા દરમિયાન આરોપીઓએ મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલ પાસે બળજબરીથી એમની સાથે દુષ્કર્મ કરી અને તેમને વિરોધ કરતા તેમનું મોઢું દબાવી અને દોરીથી તેમનું મર્ડર કરી અને મર્ડર કર્યા પછી તેમની પાસેનો મોબાઈલ તથા તેમની સોનાની બુટ્ટીની લૂંટ કરી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ છે. આ ગુનામાં જે વપરાયેલ છે એ દોરી તથા મોબાઈલ કબજે કરવામાં આવેલો છે. આ બંને આરોપીઓ ત્યાં અવારનવાર એ વિસ્તારમાં અંધારિયા ચોકડીની બાજુમાં કામ કરતા હોય, અવારનવાર એ વિસ્તારમાં આવતા હોય, તે દિવસે રાત્રે આવી અને આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે.